આહા માથે મોટું કોઈ નહીં એ માથે મોટું કોઈ નહીં જનાર્દન જગદીશ કોઈ નમાવે શીશ બાબર આલ ગયા બાબર એવી માં જગદંબા મુંબઈ માના સ્થાનકમાં બેઠા છે મિત્ર. માને યાદ તો કરવું જ પડે. દરબાર અમારા નરેન્દ્રસિંહ બાપુ એને પણ માને યાદ કર્યા તો હું તો માનો લાલ કહેવા, હું ચારણ કહેવાય, અમે તો યાદ કરીએ જ. દરબાર અમારા ખાસ મિત્ર અને મજા આવી છે તો બાપુ ઘણા દિવસો પછી તમારા દર્શન થયા. ક્યાં ખોવાઈ જાઓ છો દાતાર? ક્યાં? બહુ બહુ જૂના મિત્ર, મારા બહુ જૂના મિત્ર સર. મજાની એ વાત એ છે કે આ શેડની અંદર બાપુ માઇક વગાડવો બહુ મુશ્કેલ હોય છે, અતિ મુશ્કેલ હોય છે. શેડની અંદર માઇક વગાડવો એટલે માઇકવાળાને માટે એક બહુ મોટી પરીક્ષા હોય છે. એટલે હું ધન્યવાદ આપીશ HB સાઉન્ડને કે આટલો બધો કંટ્રોલ કરીને વગાડે છે. નહીં તો શું છે કે રિબાઉન્ડ થઈ અને અવાજ રિબાઉન્ડ થાય જેના લીધે રિસલ થાય એટલે કલાકારને તમને મજા ના આવે. પણ ખરેખર એક વખત જોરદાર તાળીઓના ગગડાટે આપણે આને વધારવો પડશે કે આપણો પ્રોગ્રામ એને સક્સેસ કરે છે. માના દરબારમાં બેઠો છું, વધુ વાતો નથી કરવી, હજી તો ઘણું આપણે મોજ કરવી છે. એટલે ગોડા હાજરા જો રામાતો બેઠી મકરાણમાં દેવીનો દોગરિયા દોરમાં બેઠી મકરાણમાં. ખમા દરબાર એ આય એ માં એ મમાય ખમા મમાય ખમા આય ખમા ખમા આય ખમા આ આ આ આ આ એ બાત અરણમાં મારી દુખડા વેઠાયના પથરી કોટ એનો પાર રે પુમાયના. આહા રસ્તામાં પ્રાણીઓ છે બેઠી મકરાણમાં હટ ગોડા જહાજરા હજૂર રે માં બેઠી મકરાણમાં.
માં મયાને ભેટવા વસવું જમાતમાં ચંદ્રકોપ ચડવું મારી અતિરે કઠિન છે સખીનું પીઠ એ તો મોટો મંદિર છે જોડે વિભૂતિના પૂરીમાં જહાજ રાખજો